જો ઘૂઘરા આટલો માવો બાકી છે, હજુ તો આટલો ભરવાના છે, આટલા હજુ તો આ ભરવાના બાકી છે. અને દક્ષું તો તેલ મૂકીને તરવાનું, પછી હજુ તો બાકી આશી જેટલા નંગ છે, આટલો માવો ભરવો બાકી છે ભરવાનો, અને આટલા નંગ તરવાના બધા. અને હજુ તો ભરે, અને હજુ તો દહીં વડાનું બનાવવાનું બાકી. દહીં વડાનું હજુ તો મિક્સરને બધું તૈયાર કરી મૂક્યો, પણ હવે એ ક્રશ કરીને પછી એને ભરવાનું બધું. તો આટલા તર્યા, આ તરવાય છે ઘૂઘરા, અને આટલા બાકી છે, ને આટલો માવો હજુ તો બાકી છે એટલો ભરવાના છે. બીજા આટલા ને આટલા લઈ જાય તો ઈકણ પાર્લરે. અને હજુ તો દહીં વડાનું તો જો પલાળીને મૂક્યું છે દહીં વડાનું. એ દાળ ક્રશ કરી અને પછી એ બધું મસાલો કરીને પછી દહીં વડા બનાવવાનો પાછો. ઘડિયાળમાં વાગ્યા છે 9. જો આટલા તરીને તો મોકલાવી દીધા. બીજા આટલા ઘૂઘરા તર્યા. આટલો માવો વધે તો ને તો બીજો દેશી જુગાડ કરે મારા ઘઉંના લોટનો. રોટલીનો લોટ પડ્યો હતો ને તો એના સમોસા બનાવી દીધા નાસ્તામાં ખાવા માટે. જો આટલા તો મેં મોકલાવી દીધા પાર્લરે, ને આટલા સી હજુ તો આટલા તો ફરી વાર મોકલાવાના. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. રાધે રાધે. રાધે રાધે સાહેબ એડા ઘૂઘરા ભરીને ડબ્બો ભરીને હેડે બિચારા હવે ઠંડીના પાર્લરમાં નહીં. ઠંડી હારી ગરમી કરતા, પણ ગરમી કરતા ઠંડી હારી નહીં. સ્વેટર પહેરવો પણ ગરમી તો ના લાગે. પેલું ઠંડી ગરમીમાં તો કંટાળી જવાય. દરવાજો બંધ કરી દો. હવ કરી દો. એડા સાહેબ જે હવે હું મારા કોમે વળી જાઉં. 9:30 થયા, હવે પાર્લરનું પત્યું, હવે કોમ, હવે ઘરનું કોમ વળી જવાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં. આજની દિવસની શરૂઆત થાય છે સવારે 11:30 વાગે. 12 વાગ્યા છે. 12 વાગે બધું કામ કરી દીધું છે કમ્પ્લીટ. અને કપડાં એકલા હુકવવાના બાકી છે ને રસોઈ કરવાની બાકી છે. આજે પાર્લરનું કામ થોડું મોડું પતી ગયું. આજ કારણ કે આજ દક્ષુ જતો રહ્યો વહેલા, એટલે મારા બધા ઘૂઘરા બધું તરવાનું મારા ભાગમાં આવ્યું હતું. એટલે આજ મેં તર્યા ઘૂઘરાને એવું, એટલે મારે મોડું થઈ ગયું છે. રોજ તો થોડી ઘણી મદદ કરાવતા બધા વારા પરથી, પણ આજ તો બધું મારે એકલીને કરવાનું થયું, એટલે મારે થોડું લેટ થઈ ગયું છે. એટલે હવે કપડાં ઉકવવાના છે અને રસોઈ કરવાની બાકી છે. ચલો કપડાં ઉકવી દઈએ. જો કપડાનો ઢગલો મેં અહીંયા કરીને મૂક્યો. ચોક ધોયો હતો ને તે ચોક સાફ જ હતો, એટલે પછી લઈ અને આમ નાખી દીધા ને હવે ઉકવી દઈએ તાર ઉપર. અને ડોલમાં ના ભરે, આજે મશીનમાંથી કાઢીને ડાયરેક્ટ અહીંયા જ નાખી દીધો, કારણ કે ચોક ધોઈને કમ્પ્લીટ કર્યો હતો મેં, એટલે ચોખ્ખો જ હતો. એટલે હવે કપડાં ઉકવી દઈએ. ચલો તો આપણા બધા કપડાં સૂકાઈ ગયા છે. હવે રસોઈ એકલી બાકી છે, અત્યારે રસોઈ કરી દઈએ. જો કપડાં સૂકવી કાઢે મેં કમ્પ્લીટ બધા સૂકવી કાઢ્યા છે. હવે રસોઈ બાકી છે તે રસોઈ કરી દઈએ. રસોઈ કરીને મળીએ. હજુ તો શું બનાવવાનું નક્કી નથી, હવે જોઈએ જે બનાવાય એ ખરું. હવે રસોઈ કરવાની સાથે શાક રોટલી જ કરવી. શાક તો કશું બીજું બનાવ નહીં, કારણ કે દાળ ભાત સાહેબ ખાતા નહીં અને દક્ષુને નહીં ભાવતા. એને દાળ ફ્રાય જીરા રાઈસ હોય તો ભાવ, દાળ ભાત નહીં ભાવતા. એટલે હવે જોઈએ જે શાક રોટલી જ બનાવી દે. હું તો જે શાક રોટલી જડા. જો સાહેબ ખાઈ લીધું ને સાહેબ? ખાઈને નવરા થઈ જાય નહીં સાહેબ? થાક લાગે? સાચી વાત હતી, પણ તમે ખોટા વહેલા ઉઠી જાઓ. તાણ વહેલા ઉઠવાનું. જો આ બપોરનો વાસણ કેટલો સી ઢગલો.
પેલા રૂમમાં સીધો કોક કરવા જે લાગી, કોક લેવા જે લાગી વસ્તુ. ચલો પદનાનો ટાઈમ થઈ ગયો, ચા પાણી કરી દીધું. ચા નાસ્તો તો નહીં કરતા, અમે ચા જ એકલો પીએ છીએ. એટલે ચા પી લીધો, કપડાં લઈ લીધા, વાસણ ગોઠવી દીધા, બધું કરી દીધું. બપોરે તો ખાઈને થાક્યા હતા એટલે ઊંઘી ગયા. પછી ઊંઘીને ઉઠીને હવે ચા બનાવીને ચા પી દઈને સાહેબ જે પાર્લરે, અને હું થોડું ચોકમાં હલકું કરી બધું, આ ગોળાને બધું હતું ને તે ગોળામાં બધું હલકું કર્યું. અને પછી હવે નવરી થઈશું તો બેઠીશું બહાર ચોકમાં. અને જો પલંગ તો મારો આવો થઈ ગયો, તૂટતા હવે આટલો રહેશે. હવે બધું ધીરે ધીરે તૂટી જાય છે. એમ નહીં અને ઓટા મારું છું ચોકમાં. હવે રસોઈ કરવાની છે, પણ રસોઈનો ટાઈમ હજુ થયો નહીં. હજુ 100 વાગે છે, તો હજુ અંધાર થઈ ગયું. 100 વાગ્યા પછી હજુ તો 7 વાગે રસોઈ કરવાની. એમાં આજ તો ઢોસાનું ખીરું બનાવીને બપોરે તૈયાર કરીને મૂક્યો દળીને. એટલે ઢોસા બનાવવાના, અહીં થોડી વાર રહીને પછી અંદર જઈને બધું ઢોસાની તૈયારીઓ કરી. કારણ કે ઢોસા બનાવવાના એટલે વાર તો લાગે જ, એટલે આ તો વહેલા રોધવું પડશે થોડું. એટલે હવે થોડી વાર 5-10 મિનિટ ચોકમાં ઓટલા પર બેસું બહાર, અને પછી જવું અંદર તો પછી રસોઈની તૈયારી કરું. જો બાજુવાળા પેલું બધું ઉગી હતું ને, તો એ બધું ચોખ્ખું દિવાળીમાં આવ્યા હતા ને, તો બધું ચોખ્ખું કરીને જતા રહે, એકદમ ચોખ્ખું. એવાનું ચોક બોક બધું કમ્પ્લીટ ચોખ્ખું કરીને જતા રહે. દિવાળીમાં આવ્યા હતા રહેવા તે. જો આ સંભાર ઉકળે છે મારો. જો સંભાર બનાવે, અને એક બાજુ ઢોસા, અને માવો બનાવ્યો છે, અને ખીરું, ઢોસા, મોટો એક ઢોસો બનાવ્યો છે, અને સંભાર. જેને ઢોસા ખવાય આવી જો પાર્લરથી આવીને એક વાર બેઠ્યું, એક હંતાઈ ગયું, અને એક સીડીમાં હંતાઈ ગયું છે. બોલા સાહેબ. બસ શાંતિ છે. શાંતિ છે. આ ઘરેથી આયા આનંદથી બેઠા છીએ, મોબાઈલ લીધો. જો મોહન આપણે ખીરો લેવા જવાનું. ખીરું લેવા જાવ. ખીરું તો ઘેર. ના, હીરો લેવા જાવ. હીરો કયો હીરો? ડાયમંડ? ડાયમંડ હીરો નહીં લેવા જવાય. તો કયો હીરો? એટલે બીજી વખત ઓળખે જ હીરો બસ. તો ઓળખે હીરો. નામ તો છે. કયો હીરો લેવો? હીરો હીરો ખીરું તો હાવ ઘેર. ઢગલો પરિવાર 10 એવી ખબર નહીં હું લાવવાનું. હું લાવું? ફૂલાવાનું. મોહન ને ખબર. મોહન હું લાવવાનું? મોહન નારિયેળની ચટણી. હા, સાચું બોલ્યો. સહી બહુ પકડ્યો. આગળ વધ્યા દીકરા. તું આસમાન છોઈ દે દીકરા. અરે દીકરા શું કહેવાય? क्योंकि पब्लिक को समझ आ रहा है कि एजेंट पन्नू को इसलिए नहीं मारना चाहता था कि पन्नू ने उसके ताऊ की कोई जमीन हड़प ली या उनकी भैंस छोड़कर भाग गया। भाई वो देश के खिलाफ करने वाले મોહન છે નાટક કરે, ઠંડી લાગી એને. મોહન હાથ પગ ધોઈને આવે, પેલું મોજા બૂટ ધોયા તારે. બોલો સાહેબ. મને તારે બૂટ ધોયા. હું કેવું કહેડ પછી ઠંડી ના લાગે? લાગશે, બહુ ઠંડી લાગશે. ઉઠીને ઊંઘી જો હેડો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. ચલો આજના માટે આટલું જ. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જે નવા ચેનલમાં જોડાય એ લોકો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે, નવા દિવસ સાથે. ચલો ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.